માય યુટ્યુબ ફેમિલી. તો અમે હવે ઘરે જાય છીએ કેમ કે આપણે સોમવાર છે આજે, મંદિરે આવ્યા હતા દર્શન કરવા અને સનસેટ થાય છે, સાંજનો સમય છે, 6 કાંઈક થોડીક વાર છે. તો આપણે ઘરે પહોંચતા સાંજ પડી જશે. અને ટફી આપણી જોજો કેવી રીતના કરે છે, હશે તો ઘરે ઘૂમવા ગઈ હશે તો નહીં હોય. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલ રહેજો. મસ્ત મજાનું સૂરજ સનસેટ થઈ ગયું છે અને મારી મમ્મી એકલા કાંઈક વાતું કરે છે. શું વાતું કરે છે? ઘડી આપી દે જવું છે, પગ મટી જાય તો અગરબત્તી કરશે. ખબર નહીં કોકનો રિક્ષા નવો હોય, કાંઈક નાખવા આવ્યા લાગે છે. હું જો હે નાખવા તો ગાઈસ અહીંયા કોઈક ચોરી છુપે કંઈક નાખવા આવ્યા લાગે છે. જોઈ લઈએ આપણે શું નાખવા. ઉમાં જોવા આવ્યા હશે. ઉમાં કાંઈક બાજકો પડ્યો છે, ખબર નહીં શું હશે. ચાલો ફ્રેન્ડ, અમે અડધે રસ્તે પહોંચી આવ્યા છે. હજી તો ઘણો રસ્તો બાકી છે. અને ઉમાં કોક જો કાંઈક ખોદે છે. આ તો કોકે વાડી લઈ લીધી લાગે, સાફ સફાઈ કરે માં. હા હે એ કરવા માંડ્યા જો, પાવડો લઈને ખોદે બધું જો ખપાલ ને કોકને વેચી મારી હશે. ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ત્યાં સામે ટ્રેક્ટર આવે છે એ બતાવીએ. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, અમે લઈ રહ્યા છીએ ટિંડોળા. તો જોઈ શકો છો મમ્મીએ બ્લોગ શૂટ કર્યું એટલે એમને આવડે નહીં એટલે અડધો સીન લીધો છે. ને હું લઈ રહી હતી ટિંડોળા. તો જો વાડીના ટિંડોળા છે, કેવા મસ્ત મસ્ત મજાના છે, મોટા મોટા એકદમ ટિંડોળા. તો અમે ટિંડોળા લીધા બરાબર, 1 2 3 ખીચા ભરી લીધા. ને પછી મમ્મીએ થોડી વાર રહીને મેં વીણતી હતી અને મમ્મી એના ખીચામાં રાખતી હતી. કોટનું ખીચું હતું ને એમાં ભરતી હતી. તો પછી મમ્મીએ એમ કીધું લાવને લઈને કે ચાખી લઉં કે કોટ મતલબ ટિંડોળા કેવા છે કે ખેતરના છે એટલે મીઠા જ હોય એમ. તો અમે લઈ લીધા. મેં ઘણા બધા ખેંચી લીધા વેલામાંથી, વાડી હતી ત્યાંથી. અમે મહાદેવે ગયા ત્યાં વાડી હતી ત્યાંથી ખેંચી લીધા. તો પછી હું ઘણા બધા લેવા માંડી. તો મમ્મી કે બસ હવે લેવા નથી ટિંડોળા. તોય હું લેતી જ હતી. તો મમ્મી કે લે કે ચાખી લઉં કે ટિંડોળા કેવા છે ને પછી કે ઘણા બધા લઈ લે. તો હું તો હસતી ઉતારતી હતી. મેં મમ્મી સારા જ હોય અહીંયા ખેતરના છે ને એટલે મેં કીધું ટિંડોળા સારા હશે, વહેલા હતા દુનિયાભરના. પછી મમ્મીએ ચાખ્યું. તો મમ્મીએ ચાખ્યા ને તો કોઠી મતલબ એ ખારા નીકળ્યા. તો હું મમ્મી હસીને પછી તો વાતે કોઈને કરાય નહીં, કેટલા બધા લીધા હતા અમે. પછી મમ્મીએ ફેંકી દીધા. એક કોઠીંબુ મતલબ એક ટિંડોરો મીઠો હતો, અહીંયા હતો ને મીઠો. તો મમ્મી પાછું તોડે છે જો, હવે ખબર નહીં શું હશે. ચાલો ગાઈસ, આપણે અડધે રસ્તે પહોંચી ગયા છે. બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો ફ્રેન્ડ, અમે આવી ગયા ઘરે. ટપીને છોડવાની છે. છોડું લાવ, છોડું હાલ છોડું, પણ હું ઈ નહીં છોડે હાલ. તો હા લાવ છોડું હાલ છોડું, પણ હું ઈ નહીં છોડે હાલ. તો હા જોઈ શકો છો હું ટપી જાય છે મેળી ઉપર. ટપી મારાથી મોડ વહી ગઈ છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે આવી ગયા છે અગાસી ઉપર મંદિરેથી. અને ટપી જોઈ લો, ટપીને એક જ રહે કે બસ ત્યાં જ જાય. અને મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે, જોઈ શકો છો. અને આપણા ઝાડવા પણ મસ્ત મજાના થઈ ગયા છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. ટપી તો ગાઈસ, ટપી જો કેવી મસ્ત મજાની મર્યાપત કરે છે. ટપી તો જોઈ લો ગાઈસ, ટપી સાથે મસ્તી કરવાની બહુ મજા આવે. જો કેવા ઘૂમે આમથી આમ.
તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે? વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ટપીની મસ્તી જોવી હોય તો અમારા બ્લોગને 2 લાઈક કરી દેજો. જોઈ લો ગાઈસ, અહીંયાથી અમારો નજારો. અમારી માં ગાયને ખડ નાખે છે. ગાય માતા મસ્ત મજાના ઊભા છે. અહીંયાથી આપણા ઝાડવા પણ મસ્ત લીલા લીલા છમ દેખાય છે. અને ચકલા મસ્ત મજાના બિલીમાં બોલે છે. પી જોઈ લો કેમ કરે છે. અમે જઈ રહ્યા છીએ બારે ને એને આવું છે અમારી સાથે.